નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ખબરમાં। આજે તારીખ 16/9/2024 ને સોમવાર। સૌથી પહેલા જાણીએ આજના મુખ્ય સમાચાર। રેશન કાર્ડ માટે નવો નિયમ, પીએમ કિસાન ઈ-કેવાયસી, ડ્રાઇવિંગ ટેસ્ટ નવો નિયમ, અતિવૃષ્ટિ સહાયના મોટા સમાચાર, મોદીજી મોટી કરી જાહેરાત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો લોકહિત માટે મોટો નિર્ણય, પીએસઆઈ લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી, રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગનો મહત્વનો નિર્ણય। તો હવે જાણીએ સમાચાર વિસ્તારથી। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને છેલ્લે સુધી જોતા રહેજો। હવે વાત કરીએ વિસ્તારથી। તો રેશન કાર્ડનો નવો નિયમ આવી ગયો છે। 1 નવેમ્બરથી આ લોકોને નહીં મળે અનાજ। જાણો રાશન કાર્ડની નવી ગાઈડલાઈન। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ તમામ રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે। આ અંગેની માહિતી ખાદ્ય અને જાહેર મંત્રાલય દ્વારા પહેલાં જ જાહેર કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં હજુ પણ ઘણા રેશન કાર્ડ ધારકોને જેમણે ઈ-કેવાયસી પૂર્ણ કરી નથી। વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઈ-કેવાયસી માટેની તારીખ 31 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે। એટલે કે જો કોઈ રેશન કાર્ડ ધારક 31મી ઓક્ટોબર સુધીમાં પણ ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ ન કરે તેથી તેને આવતા મહિનાનું રેશન નહીં મળે। આવા રેશન કાર્ડ ધારકોના નામ પણ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે। ઈ-કેવાયસી વગરના રેશન કાર્ડ રદ કરવામાં આવશે। આ પછીના લોકોને સરકારની રાશન યોજનાનો લાભ મળશે। વાત કરીએ પીએમ કિસાન ઈ-કેવાયસી વિશે। તો પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે। આમાંથી જે લાભાર્થીઓને આગામી 18મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી બાકી હોય તેવા તમામ લાભાર્થીઓને ઈ-કેવાયસી ફરજિયાત કરાવી લેવાનું રહેશે। સરકારશ્રી દ્વારા કોમન સર્વિસ સેન્ટર સીએસસી ગ્રામ પંચાયત ગ્રામ સેવકનો સંપર્ક કરી ઈ-કેવાયસી કરી લેવાનું રહેશે। ઘરે બેઠા પીએમ કિસાન એપ દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ વેબસાઇટનો ઉપયોગ કરીને પણ કેવાયસી કરી શકો છો। ડ્રાઇવિંગ ટેસ્ટમાં હવે નવા નિયમ આવી ગયા છે, તો તે વિશે જાણીએ। તો રાજ્યના 13 જિલ્લામાં આગામી માર્ચ સુધીમાં પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનશે। ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાથી ડરતા લોકો રેન્ટ આધારિત કરારથી લાયસન્સ કઢાવી ફાયદો ઉઠાવે છે। વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યનું 38 આરટીઓ કચેરીમાં વિડીયો એનાલિટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવશે, જેમાં હાલ 38માંથી 26 આરટીઓમાં ટેકનોલોજી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે અને 13 આરટીઓમાં સેન્સર અને કેમેરા વગર મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક લેવાય છે, જેમાં 64 કરોડથી વધુ રકમના ખર્ચે નવી સિસ્ટમ વિકસાવાશે। વાત કરીએ અતિવૃષ્ટિ વિશે। તો સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું છે કે અતિવૃષ્ટિમાં નુકસાનીના સર્વેની કામગીરી 70% પૂર્ણ થઈ ગઈ છે। સર્વેના રિપોર્ટ બાદ ખેડૂતોને યોગ્ય વળતર જાહેર કરાશે। પાક નુકસાન સર્વે અંગે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે હાલ માત્ર 25થી 30% જ સર્વેની કામગીરી બાકી છે। બાકીનો સર્વે પણ ઝડપથી પૂર્ણ થઈ જશે। સર્વેના રિપોર્ટ બાદ ખેડૂતોને યોગ્ય વળતર જાહેર કરાશે। મોદીજીએ કરી છે મોટી જાહેરાત, ખેડૂતોને મોટી ભેટ આપતા મોદી સરકારે ડુંગળી, બાસમતી ચોખા અને ખાદ્ય તેલની આયાત ડ્યુટી પર મહત્વનો નિર્ણય લીધો છે। મોદી સરકારે ડુંગળીની નિકાસ ડ્યુટી 40%થી ઘટાડીને 20% કરી દીધી છે। નિકાસ ડ્યુટીમાં ઘટાડો થવાને કારણે ડુંગળી ઉત્પાદન ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળશે। બાસમતી ચોખા પણ લઘુત્તમ નિકાસ ડ્યુટી પર કરવાનો નિર્ણય લીધો છે। ખાદ્ય તેલની આયાત ડ્યુટી કરવા વધારોથી ખેડૂતોને ફાયદો થશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકહિત માટે મોટો નિર્ણય લીધો છે। રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુ એક લોકહિતનો નિર્ણય લીધો છે। નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરેથી જ નિરાકરણ લાવવા દર સોમવારે અને મંગળવારે ફરજિયાત નાગરિકોને પોલીસ અધિકારીઓ સાંભળશે। આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને આદેશ કર્યો છે। દર સોમવારે અને મંગળવારે ફરજિયાત નાગરિકોને પોલીસ અધિકારીઓ સાંભળશે। પીએસઆઈ લોકરક્ષક ભરતી વિશે વાત કરીએ તો પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટીને લઈ અપડેટ સામે આવ્યું છે। આઈપીએસ હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી 15 નવેમ્બરની આસપાસ શરૂ થશે। તે પછી ઝડપથી લેખિત પરીક્ષા લેવામાં આવશે। ઉમેદવારો તૈયારીમાં
લાગી જાય તૈયારી વિના શારીરિક કસોટી આપવી ઉચિત નથી. તેને લીધે શારીરિક તકલીફ થઈ શકે છે. રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગોનો મહત્વનો નિર્ણય છે તે વિશે વાત કરીએ તો રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપર અધિકારીઓ હવે ચલણ કાપી શકશે. પહેલા કોર્પોરેશન વિસ્તારમાં જ આ નિયમ લાગુ હતું. તેમજ રાજ્યમાં હેડ કોન્સ્ટેબલ અને તેની ઉપરી અધિકારીઓને કમ્પાઉન્ડિંગ ફી પણ વસૂલ કરવાની સત્તા અપાઈ છે. શહેરી વિસ્તારમાં જે હેડ કોન્સ્ટેબલને ચલણ કાપવાની સત્તા હતી, હવે હેડ કોન્સ્ટેબલ રાજ્યમાં તમામ જિલ્લા અને તાલુકામાં ગ્રામ્ય વિસ્તારો પણ ચલણ કાપી શકશે.